સરદારનું એમિન કરીને ખાતર છે લિક્વિડ સ્વરૂપમાં, બરાબર. તમને ખબર જ હશે કે આનું હમણાં બહુ ઉપયોગ છે કે રક્ષામૃત છે અને એક બ્લેક પંપ જે છે એ ડબલ મોટર બેટરીનો છે. મિત્રો જય માતાજી, જય દશરામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. કેમ છો મિત્રો? તો ભાઈ આપણે તમને ખબર જ છે કે માંડવી માની પહેલાં પણ એક ડોઝ મારી દીધો છે અને હવે અત્યારે સાતમ આવી રહી છે તો આપણે એમ જો કે એની પહેલાં એક ડોઝ મારી દઈએ અને પછી ભાઈ દવા આપણે છાંટવાની છે આજ. તો એક ખેતરમાં છાંટી દીધી છે અને બીજા ખેતરમાં આવ્યા છે. તમને ખબર હશે કે આપણે અમારા ખેતર છે જેમાં તુરદાર આપણે વાવેલી છે, બરાબર. તો એમાં મિત્રો કઈ કઈ દવા અમે નાખીએ છીએ, બરાબર. તો અત્યારે હમણાં જ મારી છે એટલે ઈર તો બહુ નથી દેખાતી એટલે ઈરની આપણે નાખતા નથી. સરદારનું એમિન કરીને ખાતર છે લિક્વિડ સ્વરૂપમાં, બરાબર, જે દોડવાને પોષણ આપે છે અને આમાં જ લખેલું છે કે ઉપયોગની પદ્ધતિ 200 મિલી સરદાર એમિન પ્રવાહીને 100 લીટર પાણીમાં ઉગાડીને તે દ્રાવણને 1 એકરના પાક પર ફૂલ અને ફળ બેસવાના સમયગાળા દરમિયાન 2 થી 3 વાર છંટકાવ કરવો. તો આપણે મિત્રો આ પહેલી વાર છંટકાવ કરી રહ્યા છે, બીજી વાર છંટકાવ કરવાની જે વાર છે. અને આ છે તમને ખબર જ હશે કે આનું હમણાં બહુ ઉપયોગ છે કે રક્ષામૃત છે અને એક બ્લેક અમૃત છે, બરાબર. એટલે આની ખાસિયત શું છે મિત્રો? તો રક્ષામૃત નેનો ટેકનોલોજી આધારિત ઓર્ગેનિક પ્રોડક્ટ છે, નેચરલ અને ઇકો ફ્રેન્ડલી અર્કથી બનાવવામાં આવેલ છે. તેની સેલ્ફ ઇન્ફ્રારેડ ટેકનોલોજીને કારણે જ્યારે પાણી સાથે મિક્સ કરવામાં આવે છે ત્યારે એકદમ ગ્લોબ્યુલસ બને છે, જેના કારણે ખૂબ જ ઝડપીથી અને અવિશ્વસનીય પરિણામ મળે છે. મિત્રો આટલામાં આને નાખવામાં આવે છે કે આના છે ને માંડવીના પાંદડા કડવા થઈ જાય છે આનાથી, અને માંડવીમાં ઈર જે હોય છે એ ખાઈ નથી શકતી માંડવીના આપણે પાંદડાને. અને આ ખાતરનું આપણે 20 પંપનું દ્રાવણ કરી લીધું છે અને હવે એ એક પંપે 1 ડબલું આપણે નાખવાનું છે, બરાબર. 15 લીટર પાણીમાં છંટકાવ કરવાનો આવે છે મિત્રો. હવે આપણે આને છાંટશું અને પંપ ભરી અને કઈ રીતના છંટકાવ કરવાનો હોય છે એ પણ તમે એક વિસ્તારથી વિડીયો જોઈ લો મિત્રો. તો આ છે આપણું માપ કરવાનું ડબલું, બરાબર. આ 1 ડબલું ભરી આ રીતના અને આ રીતના ડોલમાં આપણે નાખી દઈશું અને આ પંપે નાખવાનું છે 25 ml મિત્રો. તો આને પણ નાખી લેશું. તો મિત્રો આ રીતના દવા નાખી લીધી ને પંપ ભરી લેવાનું, બરાબર. તો મિત્રો હવે આપણે પંપ ભરી લીધો છે અને ખંભે ચડાવી દીધો છે. હવે કઈ રીતના દવા છંટકાવવાની હોય એ તમે એકવાર જોઈ લો. આ પંપ જે છે એ ડબલ મોટર બેટરીનો છે એટલે સિંગલમાં એટલો હાલે, બરાબર, એટલો હાલે આ સિંગલમાં, અને ડબલમાં એટલો હાલે છે, બરાબર. આ રીતના આનો છંટકાવ કરવાનો આવે છે. હવે વિડીયોને લાઈક કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો.